ધોધમાર વરસાદને લઈ નવસારી શહેર થયું પાણી. 1.5 ઇંચ વરસાદમાં ધાનેરા પોઈન્ટ વિસ્તારમાં ભરાયા પાણી. ધંધા નોકરીએ જતા લોકો પરેશાન. ઉત્તરથી દક્ષિણ ભારત સુધી વરસાદી આફત. હિમાચલ પ્રદેશના 2 જિલ્લા અને તેલંગાણાના 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડનું રાજીનામું. અચાનક રાજીનામા પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. જયરામ રમેશ બોલ્યા, રાજીનામું અસલી કારણ કે બીજું કંઈક. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આજે ચૂંટણી. શામળભાઈને રિપીટ કરાશે કે અન્ય કોઈને ચેરમેન બનાવાશે, તેના પર સૌની નજર. કેશકાંડમાં ઘેરાયેલા જસ્ટિસ યશવંત વર્માને હટાવવા આજે લોકસભામાં પ્રસ્તાવ. 3 સભ્યોની તપાસ કમિટીની થઈ શકે છે જાહેરાત. વાપીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગની 6થી વધુ ટીમને આગ પર કાબુ મેળવવાના પ્રયાસોમાં.